નગર બાવર જાવા કા ઓપા જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને છેલ્લે એક વર્ષથી આપણો બ્લોગ ગમડા બંધ થઈ ગયા હતા, તો વિચાર્યું છે કે નવા વર્ષની અંદર પાછું ફરી એક વખત શરૂઆત કરીએ. આજ ખીહના દિવસે આપણે ફરી વખત સ્ટાર્ટ કરી નાખ્યું છે. તો પહેલાં જેવો સપોર્ટ કર્યો એવો ને એવો ફરીને પાછો કરતા રહેજો. ચડ્ડી ગેંગ અમારે આવી. તમારા ગામમાં ખીર કેવી હાલે છે કેવી નહીં જરાક કમેન્ટ કરીને કહી દેજો બધા. અને મારે હજી ગરમ પાણી થઈ જાય ભાઈ તો અહીંયા પડ્યું મારે તો અહીંયા. રોનકભાઈ તમારે કઈ કેવું છે આમાં? એ ભાઈ પતંગ ચકાવવામાં બીજી છે હવે. ખોટી નો જો અમને શેતરે છે આ માણા. આમું જો અહીંયા આવવા દે. તો અમારે એક અહીંયા મોટી પાછી એક હસ્તી આવી ગઈ છે. નાવાનું બાકી છે. મારી ઘોડે જ છે હજી અહીંયા. ગરમ પાણી મેં કે તે? હા, ગરમ પાણી ચાલુ જ છે. ગરમ પાણી દીધા એટલે મેં કીધું નાહી આવી, પછી મેં કીધું ફ્રેશ થઈને ધાબા ઉપર પાછા આવશું. શું કરવા? પતંગ ચકાવી ને. અને ખાસ એક સૂચના છે આપણી બધાની, તમામ વાંઢાઓને એક સૂચના આપવાની છે. કઈ આપવાની છે? કે તમામ વાંઢાઓને એક જ સૂચના છે કે તમે બધા છે ને પોતપોતાની પતંગ ઉપર નજર રાખજો. બીજા કોઈની પતંગ ઉપર નજર નહીં રાખતા. કારણ કે તમારી પતંગ છે ને એ તમારી જ છે, બીજા કોકની પતંગ છે ને એ બીજા કોકના હાથમાં છે. અને આ વાત ખાલી પતંગની નથી, તમે સમજી જાજો. હવે સમજો છો ને. અત્યારે ભાઈ નાઈ ધોઈને થઈ ગયા હતા રેડી, અને માથે ધાગે સીડો ને તો પતંગ બધા ખાલી કરી નાખી હતી. અત્યારે આવ્યો તો પતંગ લૂંટવા તો પણ અહીંયા કાગડા પડે. હજુ આની સિવાય મારી સિવાય કોઈ છે નહીં અત્યારે અહીંયા. હું કહું વાડીએ જઈ પતંગ લૂંટી, અહીંયા એકાદી પતંગ આવે તો એમ. તો પતંગ શું આવે અહીંયા તો કાંઈ છે જ નહીં. આની સિવાય કોઈ છે નહીં ને મારી સિવાય કોઈ છે નહીં. અને ઓલો ડપડ જુઓ આમ શું કરે. અમારા ત્રણ સિવાય અહીંયા લગભગ કોઈ છે નહીં અત્યારે. હવે તો લૂંટણીયા તો આટલી પતંગનો વહીવટ કર્યો. કેટલી છે પતંગ? 10-12 જેટલી પતંગો છે ને 100 રૂપિયામાં લીધી છે. હવે જે થાય સાચું હોય, જેવી હોય એવી સાચું હોય. હાલો આવી ગયા જો અમારા વ્લોગમાં. બોલ કેમ છો? મજામાં છો કે બધા? આ બધા લૂંટણીયા છે એક જાતના, બીજું કઈ નહીં આપણે. હવે હા જાવ ગરાડો લેતા હો જઈને પતંગ ચકાવીએ હવે, કારણ કે પતંગો હાથમાં આવી ગઈ છે. હવે ફાઇનલી ભાઈ એવા છીએ અમે ધાબે. અને આમ જો હવે અમે ચકાવવાના છીએ પતંગ. આ જો ઉભા રે. અહીંયા કે પતંગ નથી આવતી ને આ જો એટલા હાથમાં પતંગો આવે છે આપણી. તો શું કરો ભાઈ તમે? ગળેલો પકડ્યો છે. તમે પકડવામાં ચાલ છો ભાઈ. સારું લે એક પતંગ ચકાવી, ખાલી એક પતંગ એ કપાઈ ગઈ. હું કહું તારું? હે કપાઈ ગઈ ને પતંગ? એ શકે છે પણ આ ભાઈ ચકાવે છે. એક પતંગ ચકાવી એ કપાઈ ગયા. યાર એમાં હારા વાટ નો રાખાય. હા ભાઈ ને ગરેડો પકડવા આપ્યો તો કે ઢીલ મૂકી નહીં. મૂકી દીધા ઢીલ. ગરેડો જો આવી રીતના પકડો થાય ને જો કેટલી ઢીલ થાય પાછી. તો સીધા ભાઈ સકાવી છે પતંગ ત્યાં કપાઈ ગઈ. અઢી રહ્યા અઢી કહેવાય મોટા ભાઈ. પતંગના કાંગચા પાડ્યા છે. સડે એટલે હાથ કપાય.
મામા જો ઉપાડી ગયા હવે તારા મામા આમ જો તારા મામાને કોક ઉપાડી ગયો ભાઈ અમારા ગામમાં તો પતંગ બહુ ઓછી શકે છે, તમારા ગામમાં શકે કે ન શકતી એ જરા કમેન્ટ કરી દેજો હવે. આ જુઓ આમ ત્યાં આમ ત્યાં 5-10 પતંગ લઈને આવ્યા એ વહી ગઈ. જોવા જાય તારે પતંગ નથી ચકાવી? ઓય તારે પતંગ નથી ચકાવી? હે કેમ? એને પતંગ નથી ચકાવી ભાઈ. તારે પતંગ ચકાવી? કઈ પતંગ છે? હે એને પતંગ ચકાવી છે પણ દોરો નથી એની પાસે. દોરો છે જો નાની એમથી ભેરકી ભાઈ દીધા ને બાપાએ. અમારા આ ભાઈ ને વ્લોગ બનાવો છે. આમ જુઓ શું બનાવો તમે ભાઈ? હે શું બનાવો? વિડીયો માં મોઢું તો દેખાડો. હું બોલો નથી આવડતી. સકાવી તો છે પણ પતંગ સકાવતા નથી આવડતી. એવું છે કઈ કામ આવે બરાબર ને? તો શું બનાવો તમે? વિડીયો બનાવો છો કે વ્લોગ બનાવો છો? તમે બ્લોગ બનાવે છે એ બનાવો છો ને? આમ 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 સામું જોવાનું. આમ જો આમ સામું જોવાનું. આમ જો બોલ હવે. હેલો ફેમિલી. બનાવો છો ને? તો બધા પતંગ ચકાવે ને અમારા ધુવી બેન શું ચકાવે? ફુગ્ગો વયો જા ઉડીને એટલે એને બાંધીને રાખ્યો પાછો. જો વયો ન જાય ને એટલે જો અહીંયા બાકાજી કે બોલે છે લૂંટાલી પતંગ અને બીજું કઈ નહીં. લૂંટીને ચકાવવાની એમાં જ મજા છે હો ભાઈ. એને 200 રૂપિયા દીધા. લૂંટાલી પતંગ ને 200 રૂપિયા દીધા અમે. ક્યાં લૂંટીને જ ચકાવવાની જો આમ જો ક્યાં જાય ગામ આવે? એક પતંગ નથી કાપ્યો તો ખોટા ખોટી નો ખેલ કરે છે. બીજું કઈ નથી આમ સમજો. એ ભાઈ પતંગ જેની હોય એની કાપવાથી મતલબ હો ભાઈ. તો બસ આજના વિડીયો માટે બસ આજે આટલું જ. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.